સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો મહાજંગ આખરે પૂર્ણ થઈ ગયો છે। ઉનાળાની કાળઝાળ ગરમીમાં મતદાન ઓછું રહ્યું, પરંતુ આ ચૂંટણીમાં જે સૌથી મોટી ચર્ચા થઈ તે છે આમ આદમી પાર્ટીનું એમ કાર્ડ। કોંગ્રેસની જૂની તુષ્ટિકરણ રાજનીતિને આમ આદમી પાર્ટીએ આ વખતે નવો રંગ આપી દીધો। પરંતુ શું આ દાવ સફળ જશે કે ઉલટો પડશે? જુઓ આ ખાસ રિપોર્ટમાં। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ હવે પૂર્ણ થયો છે। મતદાન પૂર્ણ થતા ઉમેદવારોના નસીબ ઈવીએમમાં કેદ થયા છે। હવે સૌની નજર 28 તારીખ પર છે, જ્યારે જીત હારનો આખરી નિર્ણય આવશે। ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે મતદાન ટકાવારી ઓછી નોંધાઈ। ગરમીની અસર મતદાન પર સ્પષ્ટ જોવા મળી, પરંતુ રાજકીય ગરમી સતત વધી રહી હતી, કારણ કે અનેક બેઠક પર સીધો રાજકીય મુકાબલો જામ્યો હતો। આ સમગ્ર ચૂંટણીમાં સૌથી વધારે ચર્ચા જો કોઈ પાર્ટીની થઈ હોય તો તે છે આમ આદમી પાર્ટી। ભાજપ સામે વિકલ્પ બનવાનો દાવો કરતી આપે આ વખતે ખાસ મત સમીકરણો પર ભાર મૂક્યો છે। આમ આદમી પાર્ટીએ આપણી સાથે ઉભા રહી છે અને જે કાફીરો આપણી મસ્જિદો તોડે છે, આપણા વિસ્તારમાં બુલડોઝર ફેરવે છે, તેમના વિરોધ આપણે વોટિંગ કરવાનું છે અને આપણે આમ પાર્ટીને જ વોટ આપવાનો છે। આમ આદમી પાર્ટીએ આપણને જુબાની આપી છે કે તે આપણને રસ્તા પર નમાઝ પઢવાની પરવાનગી આપશે, તે અસાનધારાને ખતમ કરશે। આમ આદમી સાથે આપણે ઉભા રહીને એ લોકોની સામે લડવાનું છે અને એ લોકો આમ આદમી પાર્ટી આપણને સમાન હક અપાવશે। રાજ્યના અનેક શહેરોમાં આપના પોસ્ટર જોવા મળ્યા। ખાસ કેટલાક મુસ્લિમ વિસ્તારમાં પ્રચાર વધુ સક્રિય રહ્યો। અનેક સ્થાનિક અગ્રણીઓએ આપના સમર્થનમાં અપીલો પણ કરી છે। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। मेरी तमाम मुसलमानों से गुजारिश है कि इस मरतबा हम आम आदमी पार्टी को वोट करें। अगर आम आदमी पार्टी को हम वोट करेंगे तो जो ये आसान धारा के मसले चलते शायद हम इससे बच जाएंगे। और जो हमारी दरगाहें तोड़ी जाती है, मसाजिद तोड़ी जाती है, हमारे धार्मिक स्थलों को तोड़ा जाता है। और ये नमाज के ताल्लुक से कि आम आदमी पार्टी ने कहा है कि ये जो नमाज के ताल्लुक से जो मसले होते हैं, अगर हमारी सरकार बनी तो हम किसी भी जगह पर नमाज पढ़ने से किसी को नहीं रोकेंगे। રાજ્ય સરકારના કેટલાક નિર્ણયો, અશાંત ધારો, ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી અને અન્ય મુદ્દાઓને લઈને નારાજ મતદારોને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ પણ આપ દ્વારા થયો। આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં એમ કાર્ડ રમ્યું અને મત બેંકની રાજનીતિ દ્વારા પોતાનું સ્થાન મજબૂત કરવાનો પ્રયાસ કર્યો। પરંતુ ગુજરાતની રાજનીતિ વર્ષોથી વિકાસ, સ્થિરતા અને મજબૂત વહીવટના મુદ્દા પર ચાલી રહી છે, ત્યારે ઓળખ આધારિત રાજનીતિ કેટલા ટકા સફળ જશે તે મોટો સવાલ છે। ભારતીય જનતા પાર્ટીનો એક બી કાર્યકર્તા જ્યાર સુધી એના શરીરમાં લોહી હશે ત્યાર સુધી ગુજરાતના પ્રત્યેક નાગરિકોને સુરક્ષિત રાખવાની જવાબદારી જે ગુજરાતના નાગરિકોએ આપી છે એ અમારો બધા જ કાર્યકર્તા સંકલ્પબદ્ધ રીતે કામગીરી કરતા રહેશે। અને આ મુંગેરીલાલ કે હસીન સપને, એમની વાતો અને મારા રાજ્યના નાગરિકની સુરક્ષા, એ બધી જ જવાબદારી જ્યારે અમને આપી છે તો અમે મજબૂતાઈથી નિભાવશો। આવા કોઈ સપના કોઈના સાકાર નથી થવાના। બીજી તરફ આપની આંતરિક સ્થિતિ પણ સવાલોના ઘેરામાં છે। 2022ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ એન્ટ્રી મારી, કેટલાક ઉમેદવારો જીત્યા, પરંતુ બાદમાં અનેક ચૂંટાયેલા નેતાઓએ પાર્ટી છોડી દીધી। ગુજરાતમાં ગોપાલ ઇટાલિયા આપનો સૌથી ચર્ચિત ચહેરો છે। તેમની આક્રમક રાજનીતિ અને તીખા નિવેદનોના કારણે તેઓ સતત ચર્ચામાં રહે છે, પરંતુ વિરોધ પણ એટલો જ છે। રાષ્ટ્રીય સ્તરે પણ આમ આદમી પાર્ટી પડકારોનો સામનો કરી રહી છે। અંદરના અસંતોષ અને નેતાઓના રાજીનામા વચ્ચે પાર્ટી માટે ગુજરાતની ચૂંટણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે। હવે સવાલ એ છે કે શું ગુજરાતમાં આપ પોતાની સ્થિતિ મજબૂત કરશે કે પછી પરિણામ મોટો ઝટકો સાબિત થશે? શું ભાજપ ફરી દબદબો જાળવી રાખશે કે કોંગ્રેસ આપ કોઈ ચમત્કાર કરશે? જવાબ મળશે 28 તારીખે, જ્યારે ઈવીએમ ખુલશે, મતગણતરી શરૂ થશે અને સ્પષ્ટ થશે કે ગુજરાતની જનતાએ કોના પર વિશ્વાસ મૂક્યો છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।